મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, કોઈ પણ માણસમાં ખાનદાની દર્શન ક્યારે થાય છે કે જ્યારે સમય આવે છે ને ત્યારે માણસ ખાનદાનીની વાતો ખૂબ કરે છે, પણ ખાનદાની એટલે શું? મિત્રો, ખાનદાની એટલે જે માણસ પોતાના કુળ કુટુંબ અને પૂર્વજોને લક્ષ્યમાં રાખી અને પહેલાની મારફત આજના આધુનિક જીવન જમાનામાં પણ જે જીવતો હોય ને અને પોતાના જીવન કરતા પોતાના કુટુંબ પરિવાર અને પૂર્વજોના સંસ્કારોને લક્ષ્યમાં રાખી એને લાછન ન લાગે એવી રીતે જીવતો હોય, કાર્ય કરતો હોય ને એને ખાનદાની કહેવાય. મિત્રો, માણસ ખપી જાય પણ ખાનદાની ન છોડે. આપણે જોઈએ છે ને, કરોડો અબજો રૂપિયાનો ફાયદો થતો હોય ને અને એક જુઠ્ઠી વસ્તુ બોલે ને તો આખી બાજી પલટી જતી હોય. સામલા માણસને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થતું હોય, પણ જે ખાનદાન માણસ છે ને એ ખપી જાય પણ ખોટું ન બોલે, આને ખાનદાન કહેવાય. મિત્રો, ખાનદાની માણસમાં અડગ ક્યારે રહે અને ખાનદાની આવે ક્યાંથી? મિત્રો, ખાનદાની અડગ ત્યારે જ રહે જે માણસ પોતાના પૂર્વજોના સંસ્કારને લક્ષ્યમાં રાખી અને ચાલે. કોઈ પણ સમય આવે, ચડાડ ઉતાર ગમે તે આવે, પરંતુ સમતલ જીવનની અંદર સમતલ વિચાર રાખી અને જીવનમાં કદાપી ગમે તેવી પરિસ્થિતિ આવે પણ પોતાના ધર્મ ગોળે, પોતાના પૂર્વજોના સંસ્કારને લક્ષ્યમાં રાખે, પોતાના સંસ્કારોને પૂજી અને હાલે ને ત્યારે ખાનદાન વિચારો રહે. ખાનદાની નિર્માણ ક્યારે થાય? તો કે મિત્રો, ખાનદાની નિર્માણ ત્યારે જ થાય કે જેના ખૂનમાં પણ એક ખમીરવંતી ખાનદાનીના પૂર્વજોનું લોહી ધબકતું હોય, જેના મા બાપ ગળથુથીની અંદર એને જીવનલક્ષી શિક્ષણ ન દેતા આધ્યાત્મિક અને ધાર્મિક શિક્ષણ દેતા હોય ને એમાંથી સિંચન થાય. માણસ પોતાના જીવનના મૂલ્ય કરતા સંસ્કૃતિ અને પૂર્વજોનું મૂલ્ય વધારે સમજતા હોય ને અહીંયા ખાનદાનીનું સિંચન થાય. મરી જાય પણ જીવનની અંદર નૈતિક મૂલ્યો ન મૂકે, અહીંયા ખાનદાનીના દર્શન થાય. મિત્રો, જીવનમાં આપણે જોઈએ ને તો ખાનદાન શબ્દ બધાને ખૂબ ગમે છે, ખાનદાન બતાવે છે, પણ આભૂષણ પહેરવાથી, મૂછો રાખવાથી, દાઢી વધારવાથી કે રોયલ પર્સનાલિટી અને રોયલ જીવન આવી વાતો કરવાથી આ બધું ન થાય. પરંતુ રોયલ જે શબ્દ જેની પાછળ વપરાય છે ને, આપણે વાત કરીએ છીએ ને, એના પાછળ ઘણો ઘણો મર્મ હોય છે. એવી રીતે ખાનદાની છે ને, એ ખાનદાની શબ્દ જેને તેને ન લાગે,
ખાનદાની કહીને લોહીમાં આવે, અને લોહીમાં આવેલી ખાનદાની ટકાવવા એ જે લોહીના સંસ્કારો છે ને એને કોઈ પણ બાંધછોડ કર્યા વગર જાળવી રાખવા પડે. ગમે તેવું મોત સામે આવી જાય, ગમે તેવું નુકસાન થઈ જાય, પરંતુ મિત્રો એ સત્યતા ના છોડે, એ ધર્મ ન છોડે, એ કીધેલી વાત ન છોડે. જેના મૂછના મોવારાની કિંમત થતી હોય ને એની ખાનદાની કહેવાય. ખાનદાની એમનેમ નથી મળતી. ખાનદાન બધા નથી હોતા. રૂપાળા હોય, પૈસાદાર હોય, પૈસાથી વ્યવહાર થતો હોય, પૈસાથી વ્યવહાર સચવાતો હોય, પરંતુ ઘરમાં કઈ ન હોય, ઘરમાં કશું સગવડતા જ ન હોય, અને બધાને સામે પોતાના જે જીવનથી, પોતાના હુનરથી, પોતાની વાતથી બધું કરે ને એને ખાનદાન કહેવાય. ખાનદાની માટે આપણે ઘણા ઘણા ઉદાહરણો આપીએ છીએ. ખાનદાનીથી તો માણસે જીવ આપી દીધા છે. ખાનદાની ટકવા તો દેવાજ બોદ્રતે રા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે, એની ખાનદાની છે. ખાનદાની માટે તો રા નવઘણે બેન જાહલને બચાવવા હજારોની સેનાની કુરબાની આપી છે. આ એકબીજાની ખાનદાની છે. ખોયડું ભાંગીને ભૂકો થઈ જાય, મારા પોતે ખુદ વેચાઈ જાય પણ વચન ન જાય, એને ખાનદાન કહેવાય. ખાનદાન એમનેમ નથી બનાતું. ખાનદાની માટે ખપી જવું પડે છે. ખાનદાની માટે જીવન કુરબાન કરી દેવું પડે છે સમય આવે તો. એટલે મિત્રો, જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે ખાનદાન માણસ કહે છે ને, ખાનદાની ખાનદાની છે, ફલાણાની ખાનદાની છે. ખાનદાની આ તો આપણે ગમે તે વાપરે છે, વાણીવિલાસ કરે છે. ખાનદાની બધામાં નથી હોતી. ખાનદાન માણસ છે ને એ કદાચ ને કોઈ પણ માણસ હોય અને કઈ બનાવ બન્યું હોય, અનઘટ થયું હોય ને, તો ખાનદાન માણસ ખોટું ન બોલે. ખાનદાન માણસ સામે કદાચ ને ગમે એવો સંબંધ બગડી જતો હોય ને તો એને કુરબાન કરી દે, પણ પોતાનું વચન ન તોડે. કોઈ પણ ને અપેક્ષા કોઈ પણ રાખતું હોય ને કે સત્ય બોલશે, અને સત્ય બોલે ને એટલે સમજવું ખાનદાન માણસ હોય. આ બજારમાં નથી મળતી. ખાનદાની છે ને મિત્રો, એ જીવનમાં હંમેશા માટે ટકાવવા માટે, જેમ આપણે શિક્ષણ આપણા બાળકોને નિશાળે બેસાડી અને શિક્ષણ મેળવવા જેમ શિક્ષકો અગાધ પ્રયત્ન કરે છે ને, એવી રીતે જો ખાનદાની તમારે ટકાવી હોય ને તો આપણા પૂર્વજોના ઇતિહાસો, એના ચરિત્રો, એના કામો આપણા બાળકને જેમ શિક્ષણ આપીને ગળથુથીથી આપવા પડે, ત્યારે માણસ ખાનદાન બને. એટલે જીવનમાં ખાનદાની છે ને એ ખૂબ નિભાવી અઘરી છે. આ આધુનિક જમાનામાં, લોભ લાલચના જમાનામાં મિત્રો, ખાનદાની છે ને એ તો ખાંડાની ધાર છે. પરંતુ જે માણસો ખાનદાન છે ને એ છે જ. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ
કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.